મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી હોલી. એટલે જોઈ લે થઈને આવ્યા તે જોઈ લે બરાબર તારો ગટ્ટો થઈ જાય ને એ તને આ થઈને પણ આ જોઈ લે ઓલું માતાજી નું ગીત વાગે ને ડાકલા રમે આ બધી કોઈ ઇસ્યુ થોડી છે નહીં. રમીમાં હારડા વિશે બે શબ્દ કહો કે હારડો શું કહેવાય? હારડો આપણે છે ને ભાઈઓમાં લગન ઓલા વાડું હોય ને તો હારડા પેલા છે ને ઓલા પતા છે ને હારડા ડોકમાં પહેરાવાના. જો ભાઈ ચા મંગાવું કોફી મંગાવું શું મંગાવું? હે ભાઈ તો બોન્ડવીટા પીવું એટલે ઘર મારું ને સા મહેંક લઈને આવ્યો આ સિસ્ટમ મારી હે તમારા કરતા મારે વધારે ઉપાડી. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. આજે નાહ્યો નથી અત્યારે, કારણ કે હજી કાલનું ટી શર્ટ પહેર્યું, હજી નાહવાનું બાકી છે. કારણ કે અત્યારે છે ને આ બધી મકાઈ દીધી હતી ને ઝીના ઝીના ચારા છે ને બધીને આપણે કહી દીધું કે ભાઈ તમે લઈ જાઓ. એટલે અટણ પણ વાઢવા આવ્યું. કોણ વાઢવા આવ્યું તમને ખબર છે? જોઈ એટલે જાય મત આને કોઈ દી વાટતા આવડતું નથી, પાસ સડી ગયા ને અમારા જીવાભાઈ વાઢવા આવ્યા. જીવાભાઈ મજામાં ભાઈ? હે ભાઈ આફોડું દૂધ ખવાય મોટા ભાઈ? હે ઓલો ક્યાં ગયો? મયંકભાઈ આવ્યા ને તો કરમની કઠણે એવી થઈ કે ઓલી હાડી ભેંસ છે ને એવી અપલખણી છે ને કે ગમાણમાં ગરી ગઈ. લે હવે નીકળતા નથી. મયંકભાઈ ગયા ભેંને કાઢવા, એમાં અમારા જેવા ભાઈને વારો સડી ગયો. જોઈ લે વાટેથી આમ નો હોય એક વેત અધરથી વાટે. વાહ જેવા ભાઈ વાહ. જેવો ભાઈ ચા મંગાવું કોફી મંગાવું શું મંગાવું? હે ભાઈ તો બોન્ડવીટા પીવું એટલે નહીં તો હેલ નહીં હાલે જરાય. વાહ ભાઈ વાહ. કઈ વાંધો ના, બોન્ડવીટા મંગાવી દે. બીજું હું ઘર મારું ને સા મહેંક લઈને આવ્યો. આ સિસ્ટમ મારી હે. હું છું ભાઈ તારી વેહી નીકળી? અમે તો ત્યાં આવતા હતા. અમે જીવા ભાઈ કે જેસીબી મંગાવવું પડશે. શું છે કે મયંકભાઈ ને ફોન તો કરો. એ કે લાય સા લાય ભાઈ સા જોઈએ. સા છે ને ભાઈ કળિયુગની દેવી છે. બે હેઠો બે સા જોઈએ, કારણ કે સા વિને આપણે મેળ આવે ને. અમારા જેવો ભાઈ બોનવીટા પીવું કે સા માલિયા હે બ એમ જેવો ભાઈ તેમ કે બોનવીટા પીવું. શું કરશું તું? સા નથી પીતા ને. હા બેહો તો ખરા જેવો ભાઈ યાર, ભારી મહેનત કરી તમે. બેહો થોડીક વાર બેહો. ખોટું ઇન્જિન છોટી જાય આમાં. બેહો નહીં ભાઈ. હાલો ભાઈ તો આદુ એલસી લોહણ વાળી ચા આવી ગઈ છે મયંકભાઈ લઈને મારે ઘરેથી. હાલો તો હવે પેલા ચા પી. હાલો જેવો ભાઈ તો મેળા પછી હોળી પછી રેડી. હું ઉતાણી નું બધી ખાઈને સનેડો ભરાઈ ગયો ભાઈ કમ્પ્લીટલી. હાલો મયંકભાઈ મેળા પછી હોળી પછી રેડી હવે? હા રેડી. હાલો જય દ્વારકાધીશ, જય માં મુગલ, રાધે રાધે. બધાને જાથી જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ ભાઈ રમીમાં? આ ખેતરમાં બધી ભાઈ હવરમાં છે ને ધંધે લાગી જાય. બોલ આમાં ઈ જાય છે ખેતરમાં. ટૂંકમાં ઓલો હું કૂસો હોય ને થોડો ઘણો ભેગો કરવા તો બધી કમ્પ્લીટ થઈ જાય ને ખેતર ખેડે નહીં છે. બાકી ઉપાધિ મારે છે. ઉપાધિ આને તો કઈ હોય નહીં. અમારે થોડી કઈ ઉપાધિ હોય, તમારે જ ઉપાધિ હોય ને. જય દ્વારકાધીશ, જય માં મગર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો એમ નહીં, તું મને ઈ જરાક કહેતો કે તારે ઉપાધિમાં હું ઉપાધિ છે જરાક મને કેમ તો મને ખબર પડે. મારા છોકરાને ચાર કરવા, એને ટિફિન કરવા, ભાગ પેટી કરવી, બધું કામ હોય ને. મને તમારા કરતા મારે વધારે ઉપાધિ હોય. એ તો અમને પણ ખબર છે કે આમ છે ને તેમ છે ને ગણા દીધું ને ભાઈ. આજ છે ને નિહારે કંઈક ફંક્શન રાખવામાં આવ્યું, મતલબ કે કલર ને બધા લઈને ઉડાડવાનું છે. ક્યાં ખડ પાવું? પેલા ટાકો ખાલી થઈ ટાકો ભર લે પછી કઈ કરી. અત્યારે પેલા છે ને ભાઈ ટાકો ભરવાનો છે ને પછી ચાલ લાઈટ ફૂલાવા પછી કરીએ. લાઈટ ફૂલાવાનો ટાકો ખાલી થઈ ગયો, ટાકો ભરવાનું છે. અને આ લોકો પિસ્કારીઓ લઈને આવ્યા, આને પણ સ્કૂલે મૂકવા જવાના છે. આજ આખો દી છે ને ધબધબાટી બોલાવાના છે. એટલે જોઈ લે થઈને આવ્યા તે જોઈ લે બરાબર. તારો ગટ્ટો થઈ જાય ને તો બરાબર. આ જોઈ લે હા એ હારું. તમારા વાળ ખરી જવા ગટ્ટા થઈ જવું છે. હા હવે ગટ્ટો થઈ જવો જોઈએ તમારો. એ તને આ થઈને પણ આ જોઈ લે. લાય પાણી શું નાખે તું? આ બધી શું ખેલ કરે? એને છે ને બરાબર નાખીને એને ધમ મળીને સાઉથ ની ઓલી કારી ન હોય, ઓલી સાઉથ ની કારી અને છે ને ઘરમાં જ ગરવા દેતી ને. ઓલું માતાજી નું ગીત વાગે ને ડાકલા રમે. આ બધી કોઈ ઇસ્યુ થોડી છે. હા આ જોઈ લે
તો અને ખરી. તો જો એ બાપા એ દીદાર હવે આ તારા બાપા કલર નીકળશે હા જોવું જોઈએ અનુ આયેલતા આ બધી ભૂતરા બહીન આયેલતા થઈ ગયા નાઈ ધોઈને ફ્રેશ હા આવતા હવે જો ઉપર લીધું ને મને ખબર જ હોય તું પણ ચાર થઈ ગઈ તારે ક્યાં જાવું તું ચાર થઈ ગઈ તું હે મામાને ઘેર હું છે જાવું તારે કોઈ નથી લડાશે કોઈ લાડવા છે તે તને કઈ લાડવા ખાવા જવાનું કીધું એ તું કાલુ ને આદાન મામાને કે લડાશે તારા મામાને ક્યાં લાડવા નથી હો એ ભાઈ મારા મામા છે બેબીનું જો ખાખરા ખાવા માંડી ગયું છે આ લાસા ના સગુણા જોઈ લે શેક બે આવતા હવે તો ઉપાડ લીધો ખોરાક જે હતો એ બધી દે ઓલીને થોડીક દે ખાવા દે ઓલીને મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી હોલી કે ભાઈ અત્યારે ઉત્તરાયણના દિવસે અત્યારે બધા કલરથી રમતા હોય કલરથી રમો મને કોઈ મિત્રો વાંધો નથી પણ કલરથી રમો અત્યારે તમને ખબર હતું ઓલો કાચ આવે ઝીણો ઝીણો કાચ આવે તો ધ્યાન રાખજો આંખોની અંદર ન જાય આપણે હું બે ઘડી મજા કોઈ આમ કરીને આમ મારીએ ને હમે ઓળીને આંખમાં આવે અને કોકની બિચારીની જિંદગી બગડી એવું નહીં કરો ને અત્યારે હું પાછું નાહી ધોઈને ત્યાર થઈ ગયો છે ત્રીજી વખત નાહ્યો એક સવારનો નાહ્યો બપોરના નાહ્યો સાંજે અત્યારે નાહ્યો કારણ કે ભાઈ વાયડુના ખરસ એટલા છે ને કે વાત પૂછો મારે જવાનું છે મારા સાસરિયામાં એટલે કે ત્યાં એના કાકા પપ્પા ના ભારતી છે ને આના કાકા મોટા પપ્પાના ટૂંકમાં ત્યાં છે ત્યાં જવાનું છે અત્યારે મારે વાયડનું ખરસ ખાવા પણ આજુબાજુને બધી મને છે ને હો રૂપિયા આપ્યા હો રૂપિયા શું કરવા આપ્યા કે આવડો બંધાવો આવડો એટલે કે પહેલાં અમારી એવી પ્રથા હતી અમારે અહીંયા કે જ્યાં વરસો કે મતલબ કે આ જે છોકરાના જે વાડ હોય ને એને ટૂંકમાં ઓલો પતાહા હોય ને એનો કંઈક ઓલો હાડ આવે ને એવો લઈને જવાનો એ સિસ્ટમ અત્યારે આવી ગઈ અત્યારે માલ હે તો મુહાબત હે રોકડા એટલે અમારે એમ કહે કે અહીં એટલે 100 રૂપિયા 200 રૂપિયા કે 500 રૂપિયા એટલે અહીંયા આવડો બંધાવી દીધો એટલે અમારે એવી સિસ્ટમ હોય તમારે હોળીના દિવસે ટૂંકમાં તમે ક્યાંક જાઓ વાડ હોય મતલબ વાડનું ખરસ હોય તો એને તમે શું કહું ને બીજા નંબરમાં આવડો બંધાવાનો હોય કે શું હોય એ કઈ રીતનું જરા કમેન્ટ કરીને કહેજો એટલે ખબર પડે કે અમારા સોમનાથમાં અહીં એમ છે તમારે અહીંયા શું છે એટલે ખબર પડે ને કાવ્યાબેન પણ તૈયાર થઈ ગયા કાવ્યાબેન આવે છે હેતવીબેન આવે છે હું છે અને એક ભાઈનો છોકરો છે આ કોઈને આવવાનું છે નહીં રમીમાં આવડા વિશે બે શબ્દ કહો કે આવડો શું કહેવાય હારડો આપણે છે ને ભાઈઓમાં લગન ઓલો વાયડું હોય ને હા તો હારડા પેલા છે ને ઓલા પતાહાના હારડા ડોકમાં પહેરાવાના હોય દોરામાં ઈવા લઈ જતા હા પણ હવે કોઈ કેટલાક છોકરા ખાય ડબ્બા ભરાય તારા ઓલામાં 5 ડબ્બા ભરાણા હતા મારે હોય નહીં તો તેને હવે પૈસા દઈએ એટલે એ તો એવું જ ને માકે ઓલા ખબર તો ઓલા પતાહા આવે નાના નાના અને ઓલા સફેદ કલર ને ઈ જ ને હારડા આમ ગોળ ગોળ ઈ તો પતાહા કહેવાય આ તો હારડા ના એવા આવે હારડા હા વરાજાના ડોકમાં બાંધવાનું હોય મામો લઈને આવે ઈ. બરાબર તો ભાઈ તમારે શું છે તારા ગામમાં શું છે ઈજ છે કે અમારા ગામમાં ઈચ્છું હાલો તો ભાઈ 4 થઈ ગયા ને હાલે ઓ ભાઈ સાહેબ હાલો જાઉં કે તો આ ભાઈ આવે આ બે બેનો આવે અમે છે ને 4 જણા જાય છે બાકી અત્યારે કોઈ છોકરા છે નહીં ભાઈ આજુબાજુમાં બધા વહી ગયા તમારો ભાઈ ઉપર એક ઉપર કારોબાર આવી ગયો બધું હે લે કરી લો આ અમારે ગમે ત્યાં જવાનું હોય ને ચા તો ધેમલી અમારે 4 જ હોય ચા જાવું તને કોઈ આમંત્રણ આપ્યું કામ હા આના મામાને ત્યાં જવાનું છે તારા મામાને ત્યાં ક્યાં જવાનું છે કમે ભાઈ યાને આને પૂછે કે મને લઈ જાય ની લેડકા કયો તને કે એ ભાઈ તેથી ખાવાનું નહીં પૂછતો કે મારા બાપ મને ભાવે એમ હવે એને છે ને પટાવી અને મોકલવી પડશે બાકી છે ને રહે ને એને પટાવી દઈને આમ ચાકતો હોય છે ચાલો અમારે અત્યારે છે ને હારડાનું ખરસ છે એટલે હારડો મને મગજમાં સડી ગયો વાયડનું ખરસ છે અહીંયા જમવા જવું છે તો બસ ફેમિલી આ વિડીયો લાગી તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગલ રાધે રાધે બાય.